ગાદીરાજ બાપુ અમેરિકા ગયા હતા, એ પછી એમને અહીંયા છોકરી સાથે લવ થઈ ગયો છે. લવ થઈ ગયો એટલે પછી એમે સુરેન્દ્રનગર એક હવા મહેલ છે, એમે એવું એક વિચાર્યું કે બધી બાજુથી ઠંડક આવવી જોઈએ. બરાબર. તો એના માટે અહીં એક આ મહેલ બનાવેલ છે. બરાબર છે. તો મહેલ માટે આપણે દાદા પાસે થોડુંક જાણીએ. આ મહેલ બનાવવાનું હતું એટલે એમને મહેલ બનાવ્યો એટલે વચ્ચે કે મારે બધી કોરથી ઠંડક આવી જોઈએ એટલે એમને તળાવ બનાવ્યું. વચમાં મકાન આવવું જોઈએ મહેલ. એટલે મકાન મહેલની વચ્ચે આવવું જોઈએ દરિયા તળાવની વચ્ચે. તળાવની વચ્ચે એટલું આ મકાન મહેલ બનાવ્યો પણ મહેલ અધૂરો રહ્યો. તળાવ બની ગયું પણ મહેલ અધૂરો રહી ગયો. બાપુ પછી દેવ થઈ ગયા. ચાલો આપણે અંદર જઈએ જોવા માટે. અરે ગમે તે તળાવ આગળ છે પણ વચમાં બનાવવાનું હતું આ મહેલ. હા ચાલો આવો. ધ્યાન રાખજો. તળાવ પેલા અહીં સુધી હતું નહીં? ઘણું જૂનું થઈ ગયું છે. ભૂકંપમાં પણ કઈ થયું અસર થઈ નથી. પેલા દાદા આને વર્ષ થયા છે? આને તો વર્ષ ને કેટલા થયા આપણને ખ્યાલ નથી. અંદાજે કેટલા 600 500-600 તો થયા છે. આ વચ્ચેનો હા આ બધી જતી.
હા, બધી બાજુ એક જ તરાના રસ્તા છે. ગમે દિશામાંથી ઠંડી હવા જ આવે. આ ઉપર આટલા ઝાડવા થઈ ગયા. હા, ટૂંકમાં કોઈ જાળવણી નથી. આ પુરાતન ખાતામાં જ આવે. આ એમની મેન જગ્યા. પછી લગાવેલા હે. પેલા હતા જ નહીં, આ તો પછી શું પછી લગાવેલા હે. મંદિર જેવું કદે કહું. આ કોડિયાર મનું મંદિર. હા. આમ જાવું આમ જાય. દાદા ઉપર આ બધું એ વખત હમણાં જ રહી ગયું. હા, કોઈ આમાં ફેરફાર નથી. હા, હા, આ ઉપર પિલોરે આપેલ છે. આ બધું એમ જ છે. કોઈ ફેરફાર કોઈ કઈ કર્યો નથી. રાજકોટ દૂરદર્શન. બહારના વિદેશના માણસો જોવે ને કે આવું અંદર આવે. વર્ષમાં ચોરસ જો અહીંથી જુઓ સીધે સીધા દરવાજા બરાબર છે. આ બાજુથી જુઓ ને તો સીધા. હા, હા, હા. એટલે ગમે બાજુથી હવાનું જે પ્રદર્શન છે સીધું ડાયરેક્ટ એની અંદર જ કનેક્ટ થાય છે. સમજ્યા? ઘણું સરસ છે બનાવેલું.